હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાત જ્ઞાન પોઈન્ટમાં. તો આજે આપણે ભણીશું ભારતમાં વર્તમાન પદાધિકારી 2026માં કોણ છે. તો આપણે આના MCQ ક્વેશ્ચન જોઈશું. એટલે વિડીયોના એન્ડમાં તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં કે આમાંથી તમારા કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા. તો પહેલો ક્વેશ્ચન છે, એપ્રિલ 2026ની સ્થિતિએ ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો આનો જવાબ થઈ જશે ઓપ્શન બી, શ્રીમતી દ્રૌપદી મુર્મુ. પ્રશ્ન 2, હાલમાં ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ કાર્યરત છે? તો આનો જવાબ થઈ જશે ઓપ્શન સી, જસ્ટિસ સૂર્યકાંત. નેક્સ્ટ જોઈએ, ભારતના વર્તમાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ છે? તો આનો જવાબ થઈ જશે ઓપ્શન એ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન ગવર્નર કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન ડી, શ્રી સંજય મલ્હોત્રા. વર્તમાન લોકસભાના સ્પીકર કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન બી, શ્રી ઓમ બિરલા. ભારતના વર્તમાન સંરક્ષણ મંત્રી કોણ છે? તો આનો જવાબ થઈ જશે ઓપ્શન સી, શ્રી રાજનાથ સિંહ. ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન બી, શ્રી જગદીશ ધનખડ. ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? આનો જવાબ થઈ જશે સી, શ્રી નરેન્દ્ર મોદી. ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન બી, શ્રી જ્ઞાનેશ કુમાર. ભારતના વર્તમાન ગૃહ અને સહકાર મંત્રી કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન એ, શ્રી અમિત શાહ. ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન સી, શ્રીમતી નિર્મલા સીતારમણ. ભારતના વર્તમાન વિદેશ મંત્રી કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન સી, ડૉક્ટર એસ જયશંકર. ભારતના વર્તમાન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન ડી, શ્રી નીતિન ગડકરી. ભારતના વર્તમાન કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન એ, શ્રી શિવરાજસિંહ ચૌહાણ. ભારતના વર્તમાન આરોગ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન બી, શ્રી જગત પ્રકાશ નડ્ડા. ભારતના વર્તમાન રેલવે, માહિતી અને પ્રસારણ તથા IT મંત્રી કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન એ, શ્રી અશ્વિની વૈષ્ણવ. ભારતના વર્તમાન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન ડી, શ્રી પિયુષ ગોયલ. ભારતના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ. ભારતના વર્તમાન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી કોણ છે? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ, શ્રી ભૂપેન્દ્ર યાદવ. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROના વર્તમાન અધ્યક્ષ કોણ છે? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, એસ સોમનાથ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના અધ્યક્ષ કોણ છે? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, ડૉક્ટર સમીર વી કામત. નીતિ આયોગના વર્તમાન CEO કોણ છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, BVR સુબ્રમણ્યમ. નીતિ આયોગના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, સુમન બેરી. ભારતના વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી, જનરલ અનિલ ચૌહાણ. ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ, અજીત ડોભાલ. ભારતના વર્તમાન એટર્ની જનરલ કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન સી, આર વેંકટરામણી. ભારતીય ભૂમિ દળ ઇન્ડિયન આર્મીના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. ભારતીય નૌકાદળ ઇન્ડિયન નેવીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? આનો જવાબ થઈ જશે ઓપ્શન બી, એડમિરલ દિનેશ કે ત્રિપાઠી. ભારતીય વાયુસેનાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો આનો જવાબ થઈ જશે ઓપ્શન સી, એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન ચેરમેન કોણ છે? તો આનો જવાબ થઈ જશે ઓપ્શન બી, સી.એસ. શેટ્ટી. ભારતીય કોસ્ટગાર્ડના વર્તમાન ડાયરેક્ટર જનરલ કોણ છે? તો આનો જવાબ થઈ જશે ઓપ્શન એ, એસ પરમેશ. તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા કેટલા ક્વેશ્ચન આમાંથી સાચા પડ્યા એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.